માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025, રઘુવંશી મહર્ષિ એવોર્ડ, પરમ પૂજ્ય સંત શ્રી મનીષભાઈજી મહારાજ એવોર્ડ સૌજન્ય શ્રી જલારામ સેવા ટ્રસ્ટ બેંગલુરુ, જેમની વાણીમાં શાસ્ત્રોનું જ્ઞાન છે અને જીવનમાં સેવાના સંસ્કાર છે, એવા આધ્યાત્મિક ચેતનાના પુંજ અને રઘુવંશી સંત એટલે પૂજ્ય મનીષભાઈજી મહારાજ. સત્ય, સેવા અને સંસ્કારના પર્યાય સમાન પરમ પૂજ્ય સંત શ્રી મનીષભાઈજી મહારાજ ભારતની પ્રાચીન અને શાશ્વત આધ્યાત્મિક પરંપરાના એક વિરલ સાધક છે. આપે શાસ્ત્ર, સાધના અને સેવા ત્રણેયનો સમન્વય કરીને આધ્યાત્મિકતાને લોક કલ્યાણ સાથે જોડી સમાજને નવી દિશા ચિંધી છે. આપના દ્વારા સ્થાપિત ભગવત હેરિટેજ સર્વિસ ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધીમાં 900થી વધુ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન પ્રસંગે સહાય કરવામાં આવી છે, જે આપની સામાજિક સંવેદનાનું જીવંત ઉદાહરણ છે. ગૌસેવા, શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર સિંચન અને યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે આપ ભારતભરની શાળાઓ કોલેજોમાં અવિરત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો. આધ્યાત્મિક અને કલા ક્ષેત્રે આપનું પ્રદાન અપ્રતિમ છે. મહારાષ્ટ્રના દીવાપલ્લી ખાતે આપના માર્ગદર્શન હેઠળ વિશ્વની પ્રથમ 63 ફૂટ ઊંચી શ્રી મહારુદ્ર કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત પર ત્રિસ્તરીય ટીકા પદ્ધતિ દ્વારા આપે શાસ્ત્ર જ્ઞાનને આધુનિક યુગ માટે સરળ બનાવ્યું છે. ચંદ્રપુર ભૂષણ, ભારતીય વિકાસ રત્ન અને રાષ્ટ્રરત્ન જેવી પ્રતિષ્ઠિત ઉપાધિઓથી વિભૂષિત પૂજ્ય મહારાજ શ્રી આજે 1.5 લાખથી વધુ શિષ્યોના માર્ગદર્શક બની રઘુવંશનું નામ સમગ્ર ભારતમાં રોશન કરી રહ્યા છે. આધ્યાત્મિકતાની જ્યોત જલાવી જેણે માનવતા મહેકાવી છે, એવા મનીષભાઈજીએ રઘુવંશની જગતમાં ધજા લહેરાવી છે. આધ્યાત્મિકતા અને સેવાનો સંગમ એટલે રાષ્ટ્ર નિર્માણના સૂત્રને ચરિતાર્થ કરનાર પૂજ્ય મનીષભાઈજીને રઘુવંશી મહર્ષિ એવોર્ડ અર્પણ કરવો એ આપણા રઘુવંશી સમાજ માટે પરમ ગૌરવની ક્ષણ છે.